જ્યારે મગની દાળનું ટેસ્ટી સ્ટફિંગ અને મેંદાના સોફ્ટ લોટનું કોમ્બિનેશન ગરમ તેલમાં નાય પછી ફુગાની જેમ ફૂલી અને બહાર આવે ક્રિસ્પી ખસ્તા કચોરી. વિડીયોમાં ફર્સ્ટ ક્લાસ ખસ્તા કચોરી બનાવવાની પૂરી રીત અને સિક્રેટ ટિપ્સ આપી છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને આ જ રીતે ઘરે બનાવી તમારી રસોઈના વખાણ સાંભળજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે વજનમાં 125 ગ્રામ જેટલી મગની પીળી ફોતરા વગરની દાળ લીધી છે. તેને એક વાસણમાં લઈએ. 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાની, જેથી કોઈ પણ ડસ્ટ કે માટી હોય તે નીકળી જાય. દાળને આપણે 9 શેકા ગરમ પાણીમાં પલાળીએ છીએ, જેથી તે 1 જ કલાકમાં પલળીને તૈયાર થઈ જાય. અત્યારે 2 ગ્લાસ જેટલું 9 શેકું ગરમ પાણી લીધું છે. દાળને આપણે 1 કલાકનો રેસ્ટ આપીએ. દાળ પલળે છે ત્યાં સુધી આપણે કચોરી માટે લોટ બાંધીએ. અત્યારે મેં 2 કપ એટલે કે 260 ગ્રામ જેટલો મેંદો લીધો છે. તેને આપણે એક વાસણમાં લઈએ. કચોરી ખાવામાં ટેસ્ટી લાગે અને પચવામાં સરળ બને તેની માટે અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ. હાથેથી મસળીને એડ કરીએ છીએ. આની ફ્લેવર અને ટેસ્ટ બંને સરસ આવશે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ અને 50 ગ્રામ એટલે કે 1/4 કપ જેટલું પીગાળેલું ઘી લઈએ છીએ. આના મોણ માટે ફ્રેન્ડ્સ આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો, તો કચોરી આપણી એકદમ ખસ્તા બને. હવે લોટમાં સરખું મોણ દઈએ. ફ્રેન્ડ્સ, કચોરીનો લોટ સરખો બંધાયેલો હશે ને તો જ આપણી કચોરી સરસ બનશે, તો આપણે લોટ પ્રોપર બાંધવો જરૂરી છે. લોટના બધા પાર્ટિકલ્સમાં આપણે ઘીને લગાડી દેવાનું છે. તમને આમ ફાવે તો તમે એમ પણ કરી શકો છો. નીચે આપણે એક કપડું મૂકી દઈએ, જેથી આપણી પરાત છે તે હલી ના જાય અને સ્ક્રેચ પણ ના લાગે. તમે અત્યારે જુઓ તો આપણું એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે અને તોડો તો તૂટી જાય છે તેવું મોણ આપણે આપ્યું છે. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં લોટ બાંધવા માટે કેટલું પાણી વાપર્યું. આપણે થોડું પાણી હાથમાં લઈ અને લોટ બાંધશું. બહુ વધારે પાણી એકસાથે નાખી દઈએ તો લોટ ખૂબ જ ઢીલો થઈ જાય. અને આપણે ફ્રેન્ડ્સ આનો લોટ ઢીલો જ રાખવાનો છે. જેવો રોટલીનો લોટ હોય તેવો જ કચોરીનો લોટ રાખવાનો છે. સમોસા અને કચોરીના લોટમાં આ જ ફરક છે. સમોસાનો લોટ આપણે સરસ કઠણ રાખીએ છીએ, જ્યારે કચોરીનો લોટ હોય છે ને તે આપણે નરમ રોટલી જેવો રાખીએ છીએ. આપણો લોટ હવે સરસ ભેગો થતો આવે છે અને બંધાવા પણ આવ્યો છે. તમને આ ટાઈમે વધારે લોટ હાથમાં ચોટે તેવું લાગે તો તમે થોડું ઘી લઈ અને પછી તેને મસળી શકો છો. તમે જોઈ શકો ફ્રેન્ડ્સ, એકદમ સરસ નરમ લોટ તૈયાર થયો છે અને અત્યારે મેં પોણા કપ જેટલું પાણી વાપર્યું છે. ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર કંદોઈના ત્યાં જઈએ ને ત્યારે તે લોટ ચીકવે કેવી રીતે, આમ પછાડીને કૂણવે. આમ 3 થી 4 વખત 8 વખત ઈ પછાડે અને પછી લોટ કૂણવતા જાય. આવું કરવાથી લોટમાં સરસ કૂણપ આવે. તમે જુઓ, હવે જે પહેલા લોટનું ટેક્સચર હતું તેનાથી એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. જુઓ, એકદમ મસ્ત લોટ તૈયાર થયો છે. લોટને આપણે થોડા ભીના કપડાથી કવર કરી દઈએ અને 20 મિનિટ સુધી રેસ્ટ આપીએ. આપણી દાળ પણ સરસ પલળી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે સરસ. તમે હાથમાં લઈને દબાવો તો તેના આવી રીતે ટુકડા પણ થઈ જશે. એક્સ્ટ્રા બધું પાણી આપણે કાઢી લઈએ છીએ. દાળને અત્યારે આપણે ફ્રેન્ડ્સ ફરીથી નથી ધોતા, કેમ કે આપણે દાળને અત્યારે આખી રાત ઓવરનાઇટ નથી પલાળી, તો તેમાં સ્મેલ નહીં આવે. પણ જો તમારે ધોવી હોય તો આ ટાઈમે 1 થી 2 વખત ધોઈ શકો છો. દાળને આપણે મિક્સરની જારમાં લઈએ છીએ અને પાણી વગર તેને ક્રશ કરવાની છે. અને દાળની આપણે પેસ્ટ નથી બનાવવાની ફ્રેન્ડ્સ, આપણે તેને અધકચરી રાખવાની છે. આપણે 2 બેચમાં તેને ક્રશ કરીએ. પીસેલી દાળને આપણે કાઢી લઈએ. દાળનો બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. બીજી દાળને પણ કાઢી લઈએ. હવે કચોરી માટે એક સ્પેશિયલ મસાલો બનાવીએ. 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે અને 1/4 ચમચી જેટલા કાળા મરી લીધા છે. આ ત્રણેયને આપણે અધકચરા વાટવાના છે. ફ્રેન્ડ્સ, આ ફ્રેશ મસાલાની સ્મેલ બહુ જ સરસ આવશે કચોરીમાં. હવે આપણે કચોરીનું એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનાવીએ. 3 TBSP જેટલું તેલ લઈએ છીએ.
ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તેલ થોડું ગરમ થાય પછી 3/4 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. જીરું થોડું સતળાઈ ગયું છે પછી આપણે જે મસાલો વાટીને રાખ્યો તે એડ કરીએ અને ધીરા ગેસ પર મસાલાને સાતળીએ, જેથી તેની ફ્લેવર બહુ જ સરસ કચોરીમાં આવશે. મસાલો થોડો સતળાય પછી 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ, જે મસાલિયાની ચમચી હોય છે, કેમ કે આ કચોરીમાં હિંગનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે. હવે આપણે તેની અંદર કચોરીને સારું બાઇન્ડિંગ આપવા માટે ને સારો ટેસ્ટ આપવા માટે 1/4 કપ જેટલું બેસન એડ કરીએ છીએ અને બેસનને આપણે એકદમ સ્લો ફ્લેમ પર સાતળવાનું છે. ફ્રેન્ડ્સ, આ જ કચોરીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. જો તમે એકલી દાળથી બનાવશો ને તો તેનું સ્ટફિંગ ભૂકા ભૂકા જેવું રહેશે અને ખાતી વખતે સરખું બાઇન્ડ નહીં થાય. અત્યારે આ તેલ બધું બેસને શોષી લીધું છે. જેમ બેસન શેકાશે તેમ તેલ રિલીઝ કરશે અને હલકું થતું જશે. થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સાતળીએ. હવે જેમ લોટ આપણો શેકાય છે તેમ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે ઢીલો થાય છે અને તેમાંથી તેલ પણ છોડે છે. હજુ આપણે તેને થવા દઈએ. એપ્રોક્સ 2 મિનિટમાં શેકાઈ જશે. ફ્રેન્ડ્સ, પહેલા આપણે આમાં મસાલા કરી દઈએ ને તો આપણને બેસનનો કલર ના દેખાય અને આપણને ખ્યાલ ના આવે કે બેસન શેકાયું છે કે નહીં. તો બેસન શેકાય પછી મસાલા એડ કરવાના. અને એમ પણ ફ્રેન્ડ્સ, આટલી બધી વાર જો મસાલા શેકીએ ને તો મસાલા બળી જાય, તો આપણે લાલ મરચું ને બધા મસાલા પછી કરવાના. ફ્રેન્ડ્સ, આ કચોરીને તમે 8 દિવસ સુધી ખાઈ શકો છો, કેમ કે આમાં બધા જ આપણે ડ્રાય મસાલા વાપર્યા છે અને દાળ છે તેને પણ આપણે પૂરી ચડાવીને વાપરવાના છીએ. તો તમે કોઈ પણ સફરમાં પિકનિકમાં જાઓ તો પણ તમે લઈ જઈ શકશો. હવે તમે જોઈ શકો છો બેસનનો કલર ફરતો જાય છે અને બેસન સરસ શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં દાળ એડ કરી દઈએ. હવે આપણે મસાલા કરીએ. 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીએ. અડધી ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો એડ કરીએ છીએ અને અત્યારે મસાલાની 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પછી આપણે ટેસ્ટ કરીને બીજું એડ કરી શકશું. હવે આ બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દઈએ. આ ટાઈમે આપણો મસાલો વધારે ડ્રાય લાગે છે તો આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ અને ફરીથી તેને સાતળીએ. દાળને આપણે સરસ મસાલા સાથે મિક્સ કરતા જઈએ. દાળને આપણે 5 થી 7 મિનિટ માટે સાતળવાની, જેથી તેની કચાશ બધી દૂર થઈ જાય. બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, તમને ભાવે તો તમે નાખજો. બધું આપણે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ કોરો થઈ ગયો છે અને સરસ દાળ ચડી પણ ગઈ છે. એકદમ મસ્ત સ્ટફિંગ બનીને રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. સ્ટફિંગને આપણે એક વાસણમાં કાઢી લઈએ, જેથી તે સરસ ઠંડુ થાય. સ્ટફિંગ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને બોલ બનાવી દઈએ, જેથી આપણને ભરતી વખતે સરળતા રહે. આવી રીતે અનઇવન બોલ આપણે બનાવી દઈએ. હવે 20-25 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે લોટને પણ ખોલી લઈએ. ફરીથી આપણે એકવાર કૂણવી લઈએ. એકદમ સરસ લોટમાં લચક આવી ગઈ છે ફ્રેન્ડ્સ ને તમે જુઓ એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થયો છે. તમે લોટને અડો ને તો તે પાછો બાઉન્સ આવે છે. તો એકદમ પરફેક્ટ લોટ તૈયાર થયો છે. હવે આપણે તેના લુવા બનાવીએ. પહેલા અડધો ભાગ લઈએ, તેને સિલિન્ડર શેપ આપી દઈએ. બીજા અડધા ભાગને પણ સિલિન્ડર શેપ આપી દઈએ. હવે આપણે તેને ચોપિંગ બોર્ડ પર લઈએ છીએ. ફ્રેન્ડ્સ, ખસ્તા કચોરી હંમેશા થોડી સાઈઝમાં મોટી હોય છે, તો આપણે તેના લુવા થોડા મોટા કરીશું. આપણે તેને કટ આપીએ. બીજી સાઈડ આપણે તેલને ગરમ થવા મૂકીએ. ફ્રેન્ડ્સ, ખસ્તા કચોરીને ફ્રાય કરવા માટે તેલ પ્રોપર હોવું જરૂરી છે. જો થોડું પણ વધારે ગરમ હશે તો ખસ્તા કચોરી સારી નહીં તળાય. તો અત્યારે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખીએ છીએ અને તેલ ગરમ કરીએ. આ લુવાને પહેલા આપણે ઢાંકી દઈએ, જેથી તે કોરા ના પડે. હવે આપણે જે લુઓ લીધો છે તેનો એક બોલ બનાવીએ અને આવી રીતે જે પરતવાળી સાઈડ આવે તેને અંદર રાખી અને વાડકી જેવો શેપ દેતા જઈએ. સાઈડમાંથી ખેંચવાનું છે ફ્રેન્ડ્સ. વચ્ચેથી થોડું જાડું જ રાખવાનું છે. અહીંયાથી પતલું નથી કરવાનું. તમારે સાઈડ્સથી તેને ખેંચતા જવાનું છે.
અને એક વાડકીનો શેપ આપવાનો છે. મેંદાનો લોટ છે ફ્રેન્ડ્સ તો સરસ રીતે તે ખેંચાઈ જ જશે. હવે આપણે તેની અંદર આ સ્ટફિંગ મૂકી અને તેને સીલ કરીએ. આપણે આવી રીતે ભેગું થાય પછી અંગૂઠા અને આંગળી વચ્ચે લઈ અને આવી રીતે લોટને ઉપર લેતા આવીએ. વધારાનો એક્સ્ટ્રા જે લોટ છે ને ફ્રેન્ડ્સ તેને ઉપર લાવીએ છીએ અને થોડો એક્સ્ટ્રા લોટ કાઢી લઈએ. હવે આપણે અહીંથી આને ફરીથી સીલ કરીએ છીએ. ફરીથી આપણે કચોરીને સીલ કરી દીધી. હવે આપણે બધી સાઈડ્સથી જોવાનું કે સીલ સરસ પ્રોપર થઈ ગઈ છે. હવે આપણે આને આપણો આ હથેળીનો આ ભાગ છે તેનાથી દબાવવાનું છે અને પોળી કરવાની છે. જ્યાંથી આવી રીતે લોટ ફ્રેન્ડ્સ ખુલ્લો દેખાય તેને આપણે હાથેથી કવર કરી લઈશું અને ફરીથી આપણે દબાવશું. આપણે ધીરે ધીરે દબાવવાનું જેથી પૂરણ બહાર ન નીકળી જાય. આપણે આને વણવાની નથી ફ્રેન્ડ્સ, પણ સ્પ્રેડ અંદર બધે સ્ટફિંગ થઈ જવું જોઈએ. તમે જોઈ શકો છો ઇક્વલી અત્યારે સ્પ્રેડ થઈ ગયું છે અને અહીંયા પણ એકદમ સરસ સ્પ્રેડ થયું છે. તો આપણી કચોરી ભરાઈને રેડી છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટ નાખીએ. એકદમ ધીરે ધીરે લોટ ઉપર આવવો જોઈએ ફ્રેન્ડ્સ. હજી તેલ વધારે ગરમ છે. આપણે 2 મિનિટ ગેસને બંધ કરી દઈએ. તેલ થોડું ઠંડુ થઈ ગયું પછી ફરીથી ગેસ ચાલુ કર્યો અને હવે આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો એકદમ ધીરે ધીરે બબલ્સ થાય છે અને લોટ અંદર જ છે. તો અત્યારે આ પ્રોપર છે. કચોરી હંમેશા હેવી હોય તો તમારે મૂકવા માટે આવી રીતે ધ્યાનથી તવીથાનો ઉપયોગ કરવાનો જેથી તમને તેલ ના ઉડે. એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી છે અને પહેલાં આપણે આને હલાવવાની નથી. હવે તમે જોઈ શકો છો કચોરી એની મેતે મેતે ઉપર આવે છે. ત્યાં સુધી આપણે હજી એને ફેરવવી જ નથી અને સરસ ફૂલી પણ ગઈ છે. હવે આપણે આ કચોરીને ફેરવી દઈએ અને બીજી કચોરીને હજી થવા દઈએ છીએ. ફ્રેન્ડ્સ કચોરી તળવામાં જ મહત્વનું છે કેમ કે લોટ જાડો હોય. જો ફાસ્ટ ગેસે તળશો તો લોટ અંદરથી કાચો રહી જશે. આપણે તેને થોડી ગોલ્ડન જ તળવાની છે. જો નહીં તો ઓછી તળશું ને તો અંદરથી લોટ કાચો લાગશે. હવે આપણી કચોરી બધી સાઈડ્સથી સરસ તળાઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ કેટલી મસ્ત કચોરી ફૂલી ગઈ છે. અને પડ પણ એકદમ સરસ ખસ્તા બન્યું છે.